એક માણસને 4 પુત્રો હતા. એ ઈચ્છતો હતો કે તેના પુત્રો કોઈ પણ વાતને વગર વિચારીએ અથવા તો ઝડપથી નિર્ણય કરવાનું ના શીખે. માટે તેને તેના પુત્રોને એક કામ સોંપ્યું અને બાજુના ગામમાં એક સફરજનનું ઝાડ છે, તેને જઈને જોઈ આવો તેવું કહ્યું. પહેલો દીકરો શિયાળામાં એ ગામમાં ગયો, બીજો દીકરો વસંત ઋતુમાં ગયો, ત્રીજો દીકરો ઉનાળામાં ગયો અને નાનો દીકરો પાનખર ઋતુમાં એ ઝાડને જોવા માટે ગયો. બધા જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓને ઝાડનું વર્ણન કરવા માટે એક સાથે બોલાવવામાં આવ્યા. પ્રથમ પુત્રએ કહ્યું કે એ વૃક્ષ તો કદરૂપું, સૂકું અને વાંકું વળી ગયેલું હતું. બીજાએ કહ્યું, ના હોતું હશે, એ તો લીલી કડીઓથી ઢંકાયેલું અને ફળો આવવાની તૈયારીવાળું લાગ્યું. ત્રીજા પુત્રએ કહ્યું કે તે તો ફૂલોથી ભરપૂર છે, જેની બહુ જ મીઠી સુગંધ હતી અને ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. મને તો એ બહુ આકર્ષક લાગ્યું. આ બધામાં સૌથી નાનો પુત્ર આ બધાની વાત સાથે અસંમત હતો અને તેને કહ્યું કે તે તો પાકેલા ફળોથી ભરપૂર હતું, જાણે કે જીવન એની પરિપૂર્ણતાથી ભરેલું હોય. મિત્રો, પિતાએ તેના પુત્રોને સમજાવતા કહ્યું કે તમે બધા જ તમારી રીતે બરાબર છો, કારણ કે તમે કોઈ એક જ ઋતુમાં એ વૃક્ષને જોયું નહોતું, કારણ કે તમે કોઈ એક જ ઋતુમાં એ વૃક્ષને જોયું હતું. માટે કોઈ એક પરિસ્થિતિ કે સંજોગો દ્વારા તમે કોઈ પણ વ્યક્તિનો ન્યાય કરી શકો નહીં. જીવનનો આનંદ તેના અંતે જ તમે માપી શકો છો. હા મિત્રો, જો આપણે શિયાળો હોય ત્યારે હાર માની લઈએ તો પછી વસંત ઋતુનું વચન, ઉનાળાની સુંદરતા અને પાનખરની પરિપૂર્ણતાને માણી શકીશું નહીં. માટે એક મુશ્કેલ સમય દ્વારા બાકીના સમયનો આનંદ માણવાનું ચૂકી ના જઈએ.